અશ્લીલ ફિલ્મો ઉતારવા સામે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તો કેન્દ્ર સરકારે ફરી એક વખત ડિજિટલ સ્ટ્રાઇક કરતા 18 OTT પ્લેટફોર્મ્સ, 19 વેબસાઇટ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા બેન્ડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તો માહિતી અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને અનેક વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ્સ IT એક્ટના નિયમોનું વારંવાર ઉલ્લંઘન કરી રહ્યા હતા. ત્યારે આ અંગે માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ OTT પ્લેટફોર્મ પર વાંધાજનક કન્ટેન્ટ બતાવવામાં આવી રહ્યા હતા અને આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. તો સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને અશ્લીલ કન્ટેન્ટ હટાવવા માટે અનેક વખત ચેતવણી જારી કરી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.